પથ્થર પોલીસ સ્ટેશનમાં 2 મહિના પહેલા નોંધાવેલી ગુમ નોંધની કોઈ કાર્યવાહી ન થતા કેસે એલસીબીને સોંપવા માંગ। કુકમા ગામના મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા પથ્થર પોલીસ ખાતે રજૂઆત કરાઈ હતી કે 2 મહિના પહેલા ઇરફાન નામનો યુવાન ઘરેથી નીકળી ગયો હતો, જે અંગે ગુમ નોંધ નોંધાવાઈ હતી, પરંતુ બેદરકારીના લીધે 60 દિવસ વીતી જવા છતાં યુવાનનો હજુ સુધી કોઈ અત્તોપત્તો નથી, કારણ કે પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી શરૂ જ ન કરી હોવાના આક્ષેપ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ રજૂઆત કરવા ગયા ત્યારે 10 દિવસનો સમય માંગ્યો હતો, પરંતુ એ દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં। તેઓની માંગ છે કે આ કેસ એલસીબીને સોંપવામાં આવે। जी आज अमे कुकमा गामना ग्रामजनों ने मुस्लिम समाजना अग्रणीओ आज एसपी साहेब ने रजूआत करवा आया था। रजूआत में एम हतुं कि आज थी 60 दिवस अगाऊ इरफान नामनो युवक जे छे ए घरेथी चाल्यो गयो छे। हवे ए चाल्यो गयो छे एना माटे जे गुमनोंध नोंधाई हती, ए गुमनोंध बाद जे तपास थवी जोईए ए तपास क्या ने क्या बेदरकारीना लीधे आटला 60 दिवस सुधी निकળી ગયા છે। હજુ સુધી કોઈ પણ એક પણ ક્લુ નથી મળ્યું। ક્લુ નથી મળ્યું એને એક જ કારણ છે, કારણ કે પોલીસે પોતાની જે કામગીરી છે એ કામગીરી સ્પષ્ટ રીતે કરી નથી। કારણ કે એકવાર પણ પોલીસે સામેથી એના પરિવારજનો, એના મિત્રો કે એના જ્યાં કામ કરતો હતો એ હજી સુધી કોઈ પણ તપાસ નથી કરી। અમે રજૂઆત કરવા ગયા હતા ત્યાં, પણ ત્યાં સાહેબે 10 દિવસનો સમય માંગ્યો હતો। સાહેબે અમને કીધું સાહેબ 10 દિવસમાં તમે તપાસ કરજો, પણ 10 દિવસ બાદ પણ કોઈ પણ જાતનું એક પણ ક્લુ નથી મળ્યું। કારણ કે સાહેબ તમે 60 દિવસો આનામાં કાઢી નાખો તો તમારી કને ક્યાં સીસીટીવી ફૂટેજ રહેવાના છે, ક્યાં કોઈ પ્રૂફ રહેવાનું છે। પથ્થર પોલીસની જે પણ અધિકારીની જે બેદરકારી છે તેના લીધે ઇરફાનનો હજી સુધી ક્યાંય તપાસ નથી। એટલા માટે સાહેબ પાસે ગયા હતા અને સાહેબે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે અને સાહેબે વાત કરી છે કે ભાઈ 3 દિવસની અંદર તપાસ જો પૂર્ણ નહીં થાય તો એલસીબીને સોંપવામાં આવે। અમારી પણ એ જ માંગ છે કે આ તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે, કારણ કે ત્યાંની પોલીસને, પથ્થર પોલીસને કોઈ પણ જાતની ખબર જ નથી। ત્યાંથી 3 કિલોમીટર દૂર એક દારૂની ભટ્ટી વેચે છે તે ખબર નથી। એ ઘણા બધા સવાલો ઊભા કરી જાય છે કે તમને કોઈ પણ પ્રકારની જાતની ખબર નથી। તમારી પાસે ગુમ નોંધ આવે છે 60 દિવસ સુધી કોઈ પણ પ્રકારનો તમારો અધિકારી, બે અધિકારીઓ તે આ તપાસમાં બદલી ગયા છે અને અમે રજૂઆત કરવા આવ્યા ત્યારે પીઆઈ સાહેબને પણ ખબર નથી કે આ તપાસમાં શું થયું છે। એટલે કોની બેદરકારી છે? અમે માનીએ છીએ 21 વર્ષનો છે અને કાયદા મુજબ ત્યાં જઈ શકે છે, પણ જો મરેલો જાનવર પણ મળી જતો હોય, મરેલો જાનવર અગર પોલીસ શોધી શકતી હોય તો આ તો એક ઇન્સાન છે। જે પણ એની સાથે ઘટના બની હોય, શું કારણ બની હોય અમે એ નથી કહેતા, પણ એનો ક્લુ મળવું જોઈએ કે એની સાથે શું થયું છે, ક્યાં ગયો છે, એટલું તો પોલીસ શોધી શકે છે ને। તો અમારી માંગણી હતી અને માંગણી બાદ સાહેબે અમને 3 દિવસનો સમય માંગ્યો છે। 3 દિવસ બાદ જોઈએ છે શું થાય છે, નહીં તો આ કેસ જે છે લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવશે તેવું સાહેબે જણાવ્યું છે। આજે પદ્ધર પોલીસ સ્ટેશનમાં આવતા કુકવા ગામमध्ये એક મુસ્લિમ સમાજનો નવયુવાન 21 વર્ષનો ઇરફાન અદ્રેમાન જે છેલ્લા 2 મહિનાથી ગુમ છે, ગુમસુદા નોંધ નખાવી છતાં પણ પોલીસ દ્વારા કોઈ તપાસ ન થતાં અને સતત પોલીસ સ્ટેશને ગ્રામજનો અને આગેવાનો રજૂઆત કરવા માટે અવારનવાર જતા હતા, છતાં પણ તેમનાથી જે ગુમ થયેલ દીકરો છે ઇરફાન, તેનો મોબાઈલ પણ પોલીસ દ્વારા ન ખુલતા ન છૂટકે આજે અમારે એસપી સાહેબને ત્યાં રજૂઆત કરવા માટે આવેલ હતા અને એમાં અમારી માંગ હતી કે સાહેબ જો પદ્ધર પોલીસ સ્ટેશનથી અત્યાર સુધી જો કોઈ પરિણામ નથી આવ્યો, છોકરો મળવાનો કે કોઈ સોર્સે નથી મળ્યો, તો અમારી વિનંતી છે અને ગ્રામજનો અને એમના પરિવારજનોની વિનંતી છે કે એલસીબી ક્રાઇમ બ્રાન્ચને જો આ તપાસ સોંપવામાં આવે તો વહેલી તકે એક દીકરો પોતાની માને મળી શકે, એક દીકરો પોતાના ભાઈને મળી શકે અને એક પોલીસની છાપ પણ સારી ઊભી થઈ જાય। કારણ કે અવારનવાર અત્યારે ગુમ થતા દીકરાઓ પોલીસ શોધી આપતી હોય છે, પણ પોલીસ સ્ટેશન જો વ્યવસ્થિત કામ કરે, કારણ કે અમને એવું લાગ્યું 2 મહિના સુધી સતત અમે રાહ જોઈ કે આજે કાલે, પણ કોઈ પણ જાતનો પ્રત્યુત્તર કે કોઈ પણ જાતની તપાસમાં ક્યાં પણ આગળ ન વધી શકી। તો ન છૂટકે આજે એસપી સાહેબને અમે રૂબરૂ મળેલા અને એસપી સાહેબે સ્વાભાવિક રીતે ત્યાંના તપાસ અધિકારીને
પૂછપરછ કડક શબ્દોમાં કરેલ અને સાથે સાથે અમને આશ્વાસન આપ્યું છે કે હજી 3 દિવસ સુધી પધર પોલીસ સ્ટેશનને એક આપણે ચાન્સ આપીએ. એ જો શોધી કાઢતા હોય તો સારી વાત છે, નહીં તો પોલીસ ક્રાઇમ બ્રાન્ચને પણ તપાસ સોંપશે એવી અમને બાંહેધરી આપેલી છે.